સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું જે સ્વાધ્યાય 10.2 છે એ કમ્પ્લીટ કર્યું હતું, જેમાં આપણે પહેલાં કેટલાક સૂત્રો જોયા હતા કે કોઈ પણ તમને સદિશ આપેલો હોય તો એનું માન કઈ રીતે શોધવાનું, રાઈટ, એકમ સદિશ કઈ રીતે શોધવાનો, પછી તમને બિંદુઓ આપ્યા હોય તો એ બિંદુઓને જોડતો સદિશ કઈ રીતે શોધવાનો, રાઈટ, પછી વિભાજન સૂત્ર જોયું હતું કે સદિશ માટે વિભાજન સૂત્ર જે છે કઈ રીતે વર્ક કરે છે, રાઈટ, અને એના રિલેટેડ આપણે સ્વાધ્યાય 10.2માં કેટલાક સમ્સ જોયા. હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક જોઈશું, જેમાં છે બે સદિશોનો ગુણાકાર, રાઈટ. હવે ગુણાકારની જ્યારે બી વાત આવે તો તમને ખબર છે કે જ્યારે બી તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરશો તો કોઈ સંખ્યા જ મળવાની છે, રાઈટ. એવી રીતે આપણે શ્રેણિકમાં બી જોયું કે તમે કોઈ બે શ્રેણિકનો ગુણાકાર કરશો તો આન્સરમાં તમને શ્રેણિક જ મળશે, રાઈટ. એવી જ રીતે જો તમે કોઈ પણ તમે વિધેય આપ્યું હોય, રાઈટ, સો વિધેયોનો ગુણાકાર છે એ તમે કઈ રીતે કરો, કાં તો બિંદુ દીઠ, રાઈટ, કે આપણે અલગ અલગ બિંદુઓ લેતા જઈએ ને એ રીતે તમે ગુણાકાર કરો, અથવા તો તમે શું કરો, કોઈ પણ બે વિધેયનું સંયોજન કરો, એ બી શું છે, નથિંગ બટ બે વિધેયોનો ગુણાકાર, રાઈટ. સો આ રીતે તમે અલગ અલગ જોયું કે જ્યારે આપણે વિધેયની બી વાત કરીએ તો ટોટલ બે મેથડ છે જે રીતે આપણે ગુણાકાર શોધી શકીએ. એવી જ રીતે જ્યારે સદિશની વાત કરીએ તો બે સદિશોનો જ્યારે ગુણાકારની વાત કરીએ તો ત્યાં ટોટલ બે મેથડ છે, રાઈટ. તો એક તો છે કે જ્યારે આપણે બે સદિશોનો ગુણાકાર કરીએ તો જે પરિણામ મળે એ અદિશ હોય, એટલે કે કોઈક સંખ્યા હોય, અથવા તો જ્યારે તમે બંને સદિશનો ગુણાકાર કરો તો આન્સર તમને શું મળે, સદિશ ગુણાકાર, રાઈટ, મતલબ કે સદિશ મળે. એક વસ્તુ છે જેમાં તમે ગુણાકાર કરો બે સદિશોનો તો એમાં અદિશ મળે આન્સરમાં, રાઈટ. અને એક શું કીધું છે કે બે સદિશનો ગુણાકાર કરો તો આન્સરમાં તમને શું મળે, સદિશ મળે, રાઈટ. અને આ બંને વસ્તુને તમે ઓલરેડી જોઈ ગયા છો, તેને તમે શું કહો છો, અંતઃગુણ અને ક્રોસ પ્રોડક્ટ, રાઈટ, ક્રોસ ગુણાકાર, કે જેમાં તમને અદિશ મળે પરિણામી જે સદિશ છે, પરિણામમાં તમને જે આન્સર મળે શું મળે, અદિશ મળે, એને આપણે કહીએ છીએ અંતઃગુણન, રાઈટ, એટલે કે ડોટ પ્રોડક્ટ, રાઈટ. અને બીજું જે આપણે જોવાનું છે એ છે કે એમાં તમને આન્સરમાં શું મળે, સદિશ મળે, અને એને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ, અથવા તો તમે એવું કહી શકો ક્રોસ ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. સો મેઇન બે વસ્તુ, એક તો તમે કહી શકો ક્રોસ પ્રોડક્ટ અને બીજું ડોટ પ્રોડક્ટ, રાઈટ. સો અત્યારે આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું એમાં ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણનની વાત કરીશું, રાઈટ, કે કોઈ પણ બે સદિશનો તમે જ્યારે ગુણાકાર કરો તો આન્સરમાં તમને જે મળે તમને શું મળે, અદિશ મળે, રાઈટ. એનું સિમ્પલ શું એક્ઝામ્પલ તમારે જોવું હોય તો તમે એવું કહી શકો કે તમે કાર્ય માટેનું સૂત્ર લખો છો, રાઈટ, કે કાર્યમાં તમે શું લો છો, બળ ગુણ્યા સ્થાનાંતર, રાઈટ. હવે બળ બી તમને ખબર છે કે સદિશ રાશિ છે અને સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, પણ જ્યારે તમે સૂત્રમાં કિંમત મૂકશો ને ફાઇનલ આન્સર શોધશો તો એ તમને શું મળશે, અદિશ, એટલે કે કોઈક નંબર મળશે. અને તમને ખબર જ છે કે કાર્ય જે છે એ સદિશ નથી, અદિશ છે, રાઈટ. તો એ એવું એક્ઝામ્પલ છે જેમાં તમે બે સદિશોનો ગુણાકાર કરો છો છતાં બી તમને આન્સર શું મળે છે, અદિશ મળે છે, રાઈટ. અને એને જ આપણે શું કહીએ છીએ, અંતઃગુણન. એ વસ્તુ અલગ છે કે ત્યાં આપણે બધી જ ફોર્મ્યુલા નથી યુઝ કરતા, બટ અંદર જે પ્રોપર્ટી વર્ક કરે છે એ આ જ બધી પ્રોપર્ટી હોય છે, રાઈટ. સો બે વસ્તુ મેં તમને કીધી એમ કે પહેલાં તો કે જ્યારે બી આપણે બે સદિશોનો ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ, રાઈટ, તો બે રીતે વ્યાખ્યાયિત થાય. પહેલું અદિશ અથવા તો અંતઃગુણન, રાઈટ, એટલે કે પરિણામ શું હશે, અદિશ હશે, રાઈટ. અને બીજું છે સદિશ ગુણાકાર અથવા બહિર્ગુણન, અને અહીંયા પરિણામ કેવું હશે, સદિશ, રાઈટ. હવે એમાંથી આપણે સૌથી પહેલાં અંતઃગુણનની વાત કરીએ, રાઈટ, કે કોઈ પણ બે સદિશનું અંતઃગુણન, રાઈટ, એને આપણે કહીશું ઇનર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ, રાઈટ. બોલવામાં આપણે તમે પહેલેથી જ તમને ખ્યાલ છે કે તમે ફિઝિક્સમાં બી આ વસ્તુ કરી હશે, રાઈટ, ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. તો તમે બી એને એ જ વર્ડથી યાદ રાખશો તો તમારા માટે યાદ રાખવું થોડુંક ઇઝી થઈ જશે, રાઈટ. તો જ્યારે બી તમને કોઈ પણ બે શૂન્યેતર સદિશો આપ્યા હોય એ અને બી, રાઈટ, એનો તમારે અદિશ ગુણાકાર શોધવો છે તો એ કઈ રીતે વ્યાખ્યાયિત છે, તો કે આ એનું સૂત્ર છે જે તમારે યાદ રાખવા,
કે એ ડોટ બી એટલે કે એના આપણે સદિશ ગુણાકારને અદિશ ગુણાકારને કઈ રીતે દર્શાવીએ છીએ તો કે એ ડોટ બી વડે, રાઈટ. અને સૂત્ર શું છે તો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ એનું માન ગુણ્યા બીનું માન ગુણ્યા કોસ થીટા, રાઈટ. અને ફિગર તમારે જોવી હોય તો આ રીતનું કે આ કોઈક સદિશ એ છે, આ બી છે અને આ એની વચ્ચેનો ખૂણો છે, રાઈટ. અને ત્યાં કોસ થીટા જે છે એ વ્યાખ્યાયિત કરેલું છે, રાઈટ. સો કોઈ પણ તમારે સદિશો અત્યારે આના સાબિતીમાં જવાની જરૂર નથી, પણ કોઈ પણ બે સદિશો આપ્યા હોય અને એનો તમારે અદિશ ગુણાકાર શોધવો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જ્યાં થીટા શું હશે તો કે એ અને બી વચ્ચેનો ખૂણો, રાઈટ. અને થીટા ક્યાંથી ક્યાં સુધીનું હશે તો કે 0 થી પાઈ સુધીનું, રાઈટ. હવે આ વસ્તુ તમારે ઓલવેઝ જે છે ધ્યાનમાં રાખવાની, રાઈટ. હવે ઓબ્વિયસ છે કે તમારા બે સદિશો જો 0 હોય એટલે કે એ અને બી બંને તમારી પાસે હોય શૂન્ય સદિશ, એટલે કે એનું માન બી શું થશે 0, રાઈટ. સો ત્યાં થીટા ઓબ્વિયસલી અવ્યાખ્યાયિત હોવાનું, રાઈટ. અને માન 0 છે તો તમે સૂત્રમાં કિંમતો મૂકશો તો તમને એ ડોટ બી શું મળશે 0. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે જ્યારે બી તમને એ અને બી બંને સદિશો 0 આપ્યા હોય તો એ કેસમાં તમને શું મળશે, બંનેનો જે ડોટ પ્રોડક્ટ છે એ શું થઈ જશે 0, રાઈટ. હવે તો કે ડોટ પ્રોડક્ટ માટેના કેટલાક કન્ક્લુઝન છે, કેટલાક અવલોકનો છે જે આપણે જોવાના છે, રાઈટ. અવલોકનો તમારે એઝ અ સૂત્ર જ યાદ રાખવાના કે જ્યારે બી તમને એનો યુઝ કરવાનો થાય તો દરેક વખતે સાબિત કરવાની જગ્યાએ તમે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકો, રાઈટ. તો સૌથી પહેલું આપણે જોઈએ તો કે એ અને બી જે છે એ વાસ્તવિક સંખ્યા છે, રાઈટ. તો એ અને બી જે છે આપણે કેવી સંખ્યા કીધી છે, વાસ્તવિક સંખ્યા. ઓબ્વિયસ છે કે તમને અદિશ ગુણાકાર મળવાનો છે, રાઈટ. કે ગુણાકારનો જે ફાઇનલ આન્સર હશે એ અદિશ હશે, એટલે કેવી હશે, વાસ્તવિક સંખ્યા જ હશે, રાઈટ. બીજી વસ્તુ કે જ્યારે તમે લો છો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ. આવું હોય ત્યારે તમને શું મળે તો કે એ અને બી જે છે પરસ્પર લંબ છે, રાઈટ. એટલે કે આ જે રિઝલ્ટ છે તમને મળે કે જ્યારે બી બંનેનો ડોટ પ્રોડક્ટ 0 હોય તો એ બંને સદિશ કેવા હશે, એકબીજાને લંબ જ હશે. અને એ તમે ઓબ્વિયસ વસ્તુ છે, તમે સમજી શકો છો કે ત્યાં તમારે શું કરવાનું હોય છે તો કે તમે જોશો તો cos π/2 થશે, પરસ્પર લંબ એટલે 90નો ખૂણો બનશે વચ્ચે, રાઈટ. આ રીતની કંઈક ફિગર હશે ત્યાં બે સદિશો વચ્ચે 90નો ખૂણો બનશે એટલે તમારો એંગલ જે કોસ છે કોસ 90 થઈ જશે, રાઈટ. અને કોસ 90 આપણાને ખબર છે શું થશે 0, રાઈટ. એટલે કે અલ્ટિમેટલી બી તમને ફાઇનલ આન્સર જે છે જ્યારે બી તમે કોસ 90 લેશો, આગળનો રિઝલ્ટ અને આ રિઝલ્ટ અલગ છે. પહેલાંમાં બે સદિશો 0 હતા એટલે તમને ડોટ પ્રોડક્ટ 0 મળતું હતું, અહીંયા લંબ બી હશે તો બી તમને આન્સર 0 મળશે. હવે લંબ છે એનો મતલબ એવો નહીં કે બંને સદિશ 0 છે, પણ એ બંને સદિશ લંબ છે એટલે એમનો જે ડોટ પ્રોડક્ટ મળશે કેવો મળશે 0. એટલે તમે ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશનમાં એટલે કે તો અને તો જ માટે કહી શકો કે બંનેનું ડોટ પ્રોડક્ટ છે ક્યારે 0 હોય, જ્યારે બંને લંબ હોય, અથવા તો એ બંને લંબ હોય તો એમનો ડોટ પ્રોડક્ટ શું હશે 0, રાઈટ. સો આ વસ્તુ તમારે યાદ રાખવાની, ઓકે. બીજા રિઝલ્ટ છે અમુક એંગલ માટે તમને આપેલા છે. પહેલું જોઈએ તો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ઓબ્વિયસ છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 હશે, ઓકે. તો બંને જે સદિશો છે એ એકબીજા પર આવી જશે, ખૂણો જ નહીં બને, ત્યાં કોઈ એંગલ જ 0 છે તો, રાઈટ. અને તમે બીજા સેન્સમાં એવું બી કહી શકો કે તમે સૂત્ર આપણી પાસે જે છે ડોટ પ્રોડક્ટનું, એમાં તમે કોસની જગ્યાએ કોસ થીટામાં થીટાની જગ્યાએ 0 મૂકો તો કોસ 0 શું થશે 1 થશે, રાઈટ. અને 1 થશે તો તમારું સૂત્ર શું થઈ જશે, એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ (a × b), રાઈટ. આવું કંઈક થશે કે આ તમારું એ છે અને એની ઉપર જ પાછું બી આવશે, કેમ કે આ જે એંગલ છે તો એંગલ બનતો જ નથી, 0 છે. તો બંને સદિશો કેવા હશે, સરખા હશે. એટલે આપણે બીની જગ્યાએ શું લખી શકીએ, એ લખી શકીએ, અને એ લખી શકીએ એટલે જ આપણને આવું કંઈક રિઝલ્ટ મળે, રાઈટ. કે a × a
કે બંને સદીશો જે સરખા છે એના ઇઝ ઇક્વલ્સ ટુ તમે શું લખી શકો, માનાંકમાં a² રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બીજું શું કીધું છે તો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ રાઈટ. હવે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ છે તો તમને ખબર જ છે કે a ડોટ બી જે છે ઓકે પાઈ છે તો તમને એક સદીશ મળશે. કેવો મળશે? આ તમારો ધારો કે સદીશ a છે રાઈટ. લઈ લઈએ અહીંયા કે અહીંયા તમારી પાસે કોઈક સદીશ a છે. હવે તમે એંગલ જે છે આખો પાઈ લો છો તો આ એનો વિરુદ્ધ સદીશ હશે એટલે કે આ તમારો a હશે અને આ b હશે. અને ઓબ્વિયસલી એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એવો ને એવો સદીશ હશે તો એ શું થઈ જશે? માઇનસ a જેવું વર્ક કરશે કોઈ પણ સદીશનો ઋણ સદીશ. અને એક બીજી વસ્તુ કે આપણને એવું બી ખબર છે કે કોસ પાઈ જે છે શું થશે? -1 રાઈટ. સો તમે સૂત્રમાં જ્યારે એંગલ પાઈ મૂકશો તો તમારું સૂત્ર શું થઈ જશે? a ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ માનાંકમાં a નો માન અને b નો માન. અદરવાઇઝ મેં કીધું એમ કે એ જે છે તમારો આપેલા સદીશનો વિરોધી સદીશ હશે એટલે કે તમને આ વસ્તુ મળશે. એની જગ્યાએ બીની જગ્યાએ તમે શું લઈ શકો? -a રાઈટ. એટલે કે a અને -a અને ઇઝ ઇક્વલ્સ ટુ -a² રાઈટ. અને આ કિસ્સામાં આપણો જે થીટા હશે શું હશે? પાઈ હશે. એવું તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે કે બંને સદીશો એક જ રેખામાં હશે રાઈટ, સીધા. ત્યારે તમને એંગલ કેવો મળશે? પાઈ મળશે. ઓકે. હવે આ બંને રિઝલ્ટ પરથી આપણે એક કન્ક્લુઝન લાવવાનું છે કે જો આપણે પરસ્પર લંબ એકમ સદીશો લઈએ રાઈટ. તમને લંબ બી કીધેલા છે અને એકમ સદીશો બી કીધેલા છે એટલે તમારે માઇન્ડમાં શું રાખવાનું કે તમારો ત્યાં એંગલ શું હશે? π/2 રાઈટ. તો જ લંબ હોય. અને એકમ સદીશો એટલે આ સદીશોનું માન જે છે 1 થશે રાઈટ. આપણાને ખબર જ છે કે આઈ કેપ જે કેપ કે કેપ તમે જ્યારે માન શોધશો તો તમને ત્યાં શું મળશે? એક જ મળશે રાઈટ. તો તમારી પાસે એક રિઝલ્ટ હશે. આપણે આ વસ્તુ જોઈ હમણાં આપણે ત્રીજા રિઝલ્ટમાં જ જોયું રાઈટ કે કોઈ પણ એંગલ જે છે તમારું 0 હશે તો સદીશ જે છે ત્યાં તમને એંગલ જે છે π/2 મળશે. અહીંયા તમને બંને સદીશો લંબ કીધેલા જ છે. હવે તમે એ સદીશનો પોતાની સાથે જ ધારો કે આ એક્સ અક્ષનો કોઈ સદીશ છે અને એની ઉપર જ તમે પાછો બીજો આઈ કેપની જોડે જ આઈ કેપ લો છો તો ત્યાં એંગલ કેવો હશે? 0. તો આઈ કેપનો આઈ કેપ સાથે જે ડોટ પ્રોડક્ટ હશે તમને શું આન્સર આપશે? 1. કેમ કે ત્યાં તમારો એંગલ જે છે શું થઈ જશે? 0 થશે અને 0 એંગલ હશે એટલે ત્યાં તમારી પાસે વેલ્યુ શું હશે? 1 હશે રાઈટ. ઓલમોસ્ટ તમારી પાસે આ એંગલ હોય મતલબ કે આ રિઝલ્ટ હોય માનાંકમાં a². પણ અહીંયા આપણી પાસે એકમ સદીશ છે તો એકમ સદીશનો માન તો 1 જ આવવાનો અને 1² શું થઈ જશે? 1 રાઈટ. હું બોલું છું એના ઉપર ધ્યાન આપજો. આપણે સૂત્રમાં કિંમતો મૂકવાની છે રાઈટ. સો આ વસ્તુ જે છે તમારી સાચી થશે રાઈટ. એવી જ રીતે જે કેપની સાથે ડોટ પ્રોડક્ટ એ બી 1 થશે અને કે કેપની સાથે 1 થશે. હવે તમને ખબર છે કે દરેક સદીશ જે છે તમને આપેલા છે એ એકબીજા સાથે લંબ છે અને લંબ છે તો એમનો ડોટ પ્રોડક્ટ શું થશે? 0. એટલે કે કોઈ પણ સદીશનો બીજા સદીશ સાથેનો ડોટ પ્રોડક્ટ રાઈટ લંબ હોય તો આપણને ખબર જ છે કે આપણે પહેલાં જ રિઝલ્ટ જોયું રાઈટ. ઇફ એન્ડ ઓનલી ઇફ માટે શું થઈ જશે? 0. એટલે કે આઈ કેપનો ડોટ પ્રોડક્ટ જે કેપ સાથે કરો તો તમને આન્સર શું મળે? 0 રાઈટ. અને આ રિઝલ્ટ તમે ઓલરેડી યુઝ કરતા આવ્યા છો કે કોઈ પણ સદીશનો મતલબ કે આઈ કેપ સાથે જે ડોટ પ્રોડક્ટ હોય તમને આન્સર 1 આપે અને આઈ કેપનો કોઈ બીજા સદીશ સાથે ડોટ પ્રોડક્ટ હોય તો તમને આન્સર શું મળે? 0. અને કેમ મળે? કેમ કે ત્યાં એંગલ ચેન્જ થાય અને સૂત્ર પ્રમાણે તમે જેમ એંગલમાં કિંમતો મૂકશો તમારી વેલ્યુ જે છે ચેન્જ થતી જશે. અને એકમ સદીશ માટે તો તમને 2 જ આન્સર મળશે જ્યારે તમે આઈ અને જેનો ડોટ પ્રોડક્ટ લેશો 0 અને 1 રાઈટ. એટલે કે તમને કદાચ ઘટક સ્વરૂપે તમને કોઈ સદીશ આપ્યું હોય તો ત્યાં તમે આ વસ્તુનો યુઝ કરી શકો રાઈટ. નેક્સ્ટ જોઈએ તો એમાં તમને ખૂણો શોધવા માટેનું સૂત્ર આપ્યું છે રાઈટ. કે જ્યારે બી તમે ખૂણો શોધી રહ્યા છો
રાઈટ. તો તમારી પાસે ખૂણો કયો થશે? તો કે જે તમે ડોટ પ્રોડક્ટનું સૂત્ર જોયું એમાં જ તમે કોસ થીટાને સૂત્રનો કરતા બનાવો. તો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? એ ડોટ બી ડિવાઇડેડ બાય એનું માન ગુણ્યા બીનું માન, રાઈટ. અને થીટાની વેલ્યુ શોધવી હોય તો શું થઈ જશે? કોસ ઇન્વર્સ એ ડોટ બી અપોન માનાંકમાં એ ઇન્ટુ માનાંકમાં બી, રાઈટ. સો ઓબ્વિયસ છે કે તમારે શું કરવાનું છે કે કોસ થીટાને સૂત્રનો કરતા બનાવવાનો જ્યારે બી તમારે ખૂણો શોધવાનો હોય ત્યારે, રાઈટ. અને છેલ્લું રિઝલ્ટ કયું છે? તો કે અદિશ જે છે એ અદિશ ગુણાકાર જે છે સમક્રમી છે. એટલે કે એ અને બીનો ગુણાકાર કરો કે બી અને એનો ડોટ પ્રોડક્ટ શોધો, બંનેનો આન્સર કેવો મળશે? સેમ, રાઈટ. તમે સૂત્રમાં કિંમતો મૂકશો તો બી તમને ખબર છે કે તમે એ બી લેશો કે બી અને એને ઇન્ટરચેન્જ કરશો, ખૂણો બદલાવાનો નથી, રાઈટ. ખૂણો નહીં બદલાય એટલે તમારું કોસ થીટા બી સેમ રહેશે, માનનો બી ગુણાકાર જ કરવાનો છે તો બીનું માન બી બી જ રહેશે ને એનું માન બી એ જ રહેશે, રાઈટ. સો ત્યાં તમે સૂત્રમાં જોશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે અને આને સાબિત કરવાની જરૂર નથી. આપણે કેટલાક સમ્સ બી જોઈશું જેમાં વસ્તુ આપણે જોઈશું કે આ જે છે સમક્રમી છે. તમે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને બી કરી શકો, રાઈટ. સો એના રિલેટેડ એક્ઝામ્પલ્સ બી આપણે જ્યારે સમ્સની ચર્ચા કરીશું ત્યારે જોઈશું. ઓકે. સો આ વાત થઈ ગઈ એના અવલોકનોની, રાઈટ. હજુ એક રિઝલ્ટ છે જે આપણે જોવાનું છે, એ મહત્ત્વના એના ગુણધર્મો છે, રાઈટ. કે અદિશના ગુણધર્મો વિશે આપણે શું કહી શકીએ, રાઈટ. તો સૌથી પહેલાં તો પહેલો ગુણધર્મ જોઈએ કે અદિશ ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. કે 3 સદિશ આપ્યા હોય, 2 સદિશનો સરવાળો અને એનું એક સદિશ સાથે તમારે ગુણાકાર કરવાનો હોય તો તમે એને આ રીતે લખી શકો. શું? તો કે એ ડોટ બી પ્લસ એ ડોટ સી, રાઈટ. એટલે કે સરવાળા માટે તમે એનું ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકો, રાઈટ. અને કોઈ પણ 2 સદિશ આપ્યા હોય એનું કોઈ અદિશ સંખ્યા લેમડા માટે તમારે જોવું હોય તો ત્યાં જે છે તમે લેમડા કોઈ પણ જગ્યાએ મૂકશો અને ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરશો, કોઈ જ ફરક પડશે નહીં. લેમડાને તમે એ સાથે ગુણીને પછી એનું બી સાથે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરો, યા તો લેમડાને બી સાથે ગુણીને એનું એ સાથે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરો, રાઈટ. અધરવાઇઝ એ અને બીનું ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીને પછી લેમડા મલ્ટીપ્લાય કરો, ત્રણેયમાં આન્સર શું મળશે? સેમ જ મળશે, રાઈટ. અને આ વસ્તુ તમારે સમ્સમાં યુઝ કરવાની થશે. તો આ બી જે ગુણધર્મો છે એ તમારે ધ્યાનમાં રાખવાના. ઓકે. નેક્સ્ટ તમને લોકોને શું કીધું છે? તો કે આ જ રિઝલ્ટ છે હવે તમારે ખાસ જોવાનું છે જેનો આપણે સમ્સમાં યુઝ કરીશું, રાઈટ. તમને જ્યારે બી ઘટક સ્વરૂપે કોઈ પણ 2 સદિશો આપ્યા હોય એટલે કે A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ અને B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ આવું આપેલું હોય તમને ઘટક સ્વરૂપે અને તમારે એનો અદિશ ગુણાકાર શોધવાનો હોય તો તમને ફાઇનલી આવું કંઈક રિઝલ્ટ મળશે જે આપણે સમ્સમાં યુઝ કરીશું, રાઈટ. શું? તો કે એ ડોટ બી શું મળશે? હંમેશા તમને A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. કઈ રીતે? તો કે એનું બી સિમ્પલ તમને પ્રૂફ આપ્યું છે. શું? તો કે બંને સદિશનો ડોટ પ્રોડક્ટ લેશો તો A1 I કેપની જોડે આખું બ્રેકેટ મલ્ટીપ્લાય થશે, પછી A2 J કેપ જોડે અને પછી A3 K કેપ જોડે. હવે તમે ગુણાકાર કરશો તો તમને A1 B1ની જોડે I કેપ ઇન્ટુ I કેપ મળશે, પછી I કેપ ઇન્ટુ J કેપ, રાઈટ. K કેપ I કેપ J કેપ એ જેના સદિશ ઘટકો છે એ જોડે ગુણાકારમાં આવશે, રાઈટ. અને હવે આપણાને ખબર છે કે જ્યારે બી I કેપનો I કેપ સાથે ગુણાકાર થાય, રાઈટ, સો આન્સર 1 મળે. જે કેપનો જે કેપ સાથે ડોટ પ્રોડક્ટ હોય તો 1 મળે અને કે કેપનો કે કેપ સાથે હોય તો 1 મળે, રાઈટ. સો એ 3 ઘટકો મળશે અને બાકીના બધા શું થઈ જશે? 0, રાઈટ. સો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને ઇઝીલી તમે આને સાબિત કરી શકશો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. અને આને તમારે એઝ અ સૂત્ર જ યાદ રાખવાનું કે જ્યારે બી તમને સદિશો ઘટક સ્વરૂપે આપ્યા હશે ત્યારે એનો જો ડોટ પ્રોડક્ટ શોધવાનો હશે તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીને શોધીશું, રાઈટ. દર વખતે આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, રાઈટ. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ જે તમને શું કહે છે કે રેખા પર સદિશનો પ્રક્ષેપ.
કે હવે તમે કોઈક રેખા લો છો, ત્યાંથી તમે કોઈક સદિશ લો છો, રાઈટ. રેખાનું એક બિંદુ અને સદિશ બંનેનું જે શરૂઆતનો બિંદુ હોય કેવું હોવું જોઈએ, એક જ હોવું જોઈએ, રાઈટ. એ રીતે તો એ રીતે તમે જ્યારે વાત કરો ત્યારે સદિશનું પ્રક્ષેપ જે છે તમને શું મળશે એની આપણે વાત કરવાની છે, રાઈટ. સો વ્યાખ્યા જોઈએ એના પહેલાં હું તમને ફિગરથી થોડુંક એને સમજાવવાનું ટ્રાય કરું કે ત્યાં એક્ઝેક્ટલી છે શું. તો કે કોઈક તમે લો છો રેખા એલ, રાઈટ. અહીંયા તમને આપી જ દીધી છે, રાઈટ, કે કોઈક તમે રેખા એલ લો છો, ત્યાં તમારે એથી કરીને તમે કોઈક રેખાના બિંદુ એથી કરીને બી સુધીનો કોઈ એક સદિશ લો છો અને એને તમે કહી દીધું એ. હવે તો કે જે રેખા છે એ સદિશ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોઈ ખૂણો થીટા બનાવે છે. ઊંધી દિશામાં જવાનું જ્યારે બી તમે ખૂણાની વાત કરો ત્યારે, રાઈટ. જો આવું થતું હોય તો જે તમારું બીથી તમે કોઈક લાઈન ડ્રો કરો, આવી રીતે જે તમને ડોટેડ લાઈન દેખાય છે સી સુધી, ત્યાં સુધીનો જે સદિશ તમને રેખા પર મળશે ને એ તમારો શું હશે, આપેલા સદિશનો પ્રક્ષેપ સદિશ. એટલે કે આ જે એ સી છે એ તમારો શું થઈ જશે, પ્રક્ષેપ સદિશ થશે. એને આપણે શું કહીશું, પીથી દર્શાવીશું, રાઈટ. નોર્મલી પ્રોજેક્શન કહેવાય એટલે એને નોર્મલી આપણે કયું નોટેશન આપ્યું છે, પી, રાઈટ. અને હવે તમારે પીની વાત કરવી હોય તો પીને આપણે શું કહીશું કે રેખા એલ માટે એ બીનો પ્રક્ષેપ કહીશું, રાઈટ. અને એને તમારે કિંમત શોધવી હોય તો માનાંકમાં પી, રાઈટ. એને કઈ રીતે શોધવાનું, તો ઓબ્વિયસલી આ તમારો જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ બનશે અને પાયથાગોરસનો યુઝ કરશો ને તો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે તમને, તો કે એ અપોન પી, રાઈટ. સોરી, પી અપોન એ થશે ને, કોસ થીટા છે, રાઈટ. સો પીની જ અપોન એ. હવે પીની કિંમત તમારે શોધવી હોય તો શું થઈ જાય, એ ઇન્ટુ કોસ થીટા, અને આ એ નથિંગ બટ શું છે, માનાંકમાં એ બી. એ બીનો માન જ શોધીશું ને આપણે ત્યાં. તો જ્યારે બી તમારે પ્રક્ષેપનો માન શોધવો હોય, મતલબ કે પ્રક્ષેપ શોધવો હોય કે એ જે સદિશ છે પ્રક્ષેપ સદિશ એ કયો છે, તો તમારે શું લખવાનું ત્યાં, પી અને એની કિંમત કઈ હશે, એ બી કોસ થીટા, રાઈટ. સો ફિગરમાં આ વસ્તુ સમજાવવા માંગે છે ને વ્યાખ્યામાં બી તમને એ જ વસ્તુ કીધેલી છે. આ અલગ અલગ ચરણ માટે, આ પહેલા ચરણ માટે, બીજા ચરણ માટે તમે સદિશ લેશો તો તમારે એક વસ્તુ જોવાની કે જે તમારો પ્રક્ષેપ હશે એની જે દિશા હશે રેખા માટે, કે રેખાની દિશામાં જ તમારો પ્રક્ષેપ હશે કે અલગ દિશામાં હશે, એ એના ખૂણા ઉપર નિર્ભર છે કે તમારો ખૂણો કયો છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, કયા ચરણમાં છે, એના ઉપર તમારી પ્રક્ષેપની જે દિશા છે એ બદલાતી જશે, રાઈટ. સો અહીંયા પ્રક્ષેપ તમને આ દિશામાં આવો કંઈક મળશે, રાઈટ, જેમાં પીને આપણે શું કહીશું, પ્રક્ષેપ કહીશું. એટલે દરેક કેસમાં એથી લઈને સી સુધીનો જે પાર્ટ છે તમારો શું છે, આપેલા સદિશ એ બીનો પ્રક્ષેપ છે, રાઈટ. એવી જ રીતે ત્રીજા ચરણમાં જાઓ તો તમારે આખું એથી કરીને આખો એંગલ લેવો પડે, રાઈટ. સો એ તમારું શું થઈ જશે, થીટા, રાઈટ. અને આ તમારો એ, તો રેખા ઉપર જ જે તમને પ્રક્ષેપ મળે, મતલબ કે રેખા ઉપર જ જે તમને સદિશ મળે તમારો શું હશે, આપેલા સદિશનો પ્રક્ષેપ. એવી જ રીતે ચોથા ચરણમાં જાય તો તમને એંગલ આવો કંઈક મળશે, એટલે કે તમારો થીટા કયો હોવો જોઈએ, 270 થી 360ની વચ્ચે, રાઈટ. અને એના માટે તમને આવું કંઈક પ્રક્ષેપ મળશે. ઓકે. સો મેઇનલી તમારે આ વસ્તુ જ જોવાની છે. અને આપણે જોઈએ કે વ્યાખ્યામાં બી તમને આ જ વસ્તુ કીધેલી છે કે તમારે વ્યાખ્યા જોવી હોય તો શું કીધું છે તમને વ્યાખ્યામાં, તો કે કોઈક સદિશ એ બી જે આપણે જોયો એ એલ દર્શાવતી રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે, રાઈટ. તો કોઈક સદિશ એ બી આપણે લઈએ જે રેખા એલ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે, રાઈટ. તો જેનું માન એ બી કોસ થીટા હોય અને જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર એલની દિશા કે તેની વિરુદ્ધ દિશામાં હોય એવો સદિશ પી. મેં તમને આ બધી જ વસ્તુ કીધી, રાઈટ, કે પી શું હશે, એનું પીનું માન શું હશે, તો કે એ બી કોસ થીટા, રાઈટ. અને દિશા એની કઈ રીતે નક્કી થશે કે કોસ થીટા ધન છે કે ઋણ છે એના ઉપર,
રાઈટ, એની દિશા નક્કી થશે કે એ એલની દિશામાં જ છે કે એનાથી વિરુદ્ધ દિશામાં છે, રાઈટ. એવા પીને આપણે શું કહીશું, એ બીનો એલ ઉપર પ્રક્ષેપ કહીશું, રાઈટ. અને એનું માન જે છે એને આપણે શું કહીશું, માનમાં પી, રાઈટ. અને એને આપણે કહીશું કે દિશાયુક્ત રેખા એલ પર સદિશ એ બીનો પ્રક્ષેપ. જે એકલું પી છે એ તમારો પ્રક્ષેપ સદિશ છે અને પીનું જે માન છે એ તમારો પ્રક્ષેપ છે, રાઈટ. એ તમે જે કિંમત શોધો છો એ, રાઈટ. સો આ પ્રક્ષેપની વ્યાખ્યા છે જે તમારે ધ્યાનમાં રાખવાની. ફિગરનું બી આપણે ડિસ્કશન કર્યું. હવે એના બી કેટલાક અવલોકનો છે, તો એ અવલોકનો આપણે જોઈએ. તો શું કે છે અવલોકનો? તો સૌથી પહેલાં તો કે જો પી એકમ સદિશ હોય, હવે ઓબ્વિયસ છે, તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરજો કે તમારું એ અને પી અને વચ્ચે થીટા, એ તમે જ્યારે ડોટ પ્રોડક્ટ જોયું એટલે કે અંતઃગુણન જોયું ત્યારે જ તમે એવી ફિગર જોઈ, રાઈટ. અને એ ફિગર માટે આપણે જે થીટા હતો એની માટે જ્યારે ગુણાકારની વાત કરતા હતા તો એ જ ફિગર હતી અને એને આપણે કઈ રીતે લખતા હતા, તો કે એ ડોટ બી. હવે અહીંયા બી ફિગર તો એવી જ છે ને, રાઈટ. એક ખાલી સદિશ જે તમારો બીજો સદિશ છે એ આપેલા સદિશનો પ્રક્ષેપ છે, એટલું જ ફરક છે, રાઈટ. સો એ જે પી તમને મળ્યો એ કદાચ એકમ સદિશ હોય તો એને આપણે પી કેપથી દર્શાવીએ, રાઈટ. સો ઓબ્વિયસલી એની જોડે ગુણાકારમાં શું હશે, પી કેપ. નોર્મલી આપણે જ્યારે ડોટ પ્રોડક્ટ શોધવો હશે આપેલા સદિશનો ને એના પ્રક્ષેપનો, તો આપણે શું લખીશું, અહીંયા પી, રાઈટ. સો એ ડોટ પી લખીશું, પણ અહીંયા પી જે છે એકમ સદિશ છે એટલે આપણે શું લખીશું, એ ડોટ પી કેપ, રાઈટ. એટલે કે કોઈપણ રેખાનો એલ, કોઈપણ સદિશનો એલ પરનો પ્રક્ષેપ જે છે શું મળશે, એ ડોટ પી કેપ, જો પી એ એકમ સદિશ હોય તો, રાઈટ. એવી જ રીતે કદાચ તમે એ અને બી સદિશ લો છો, રાઈટ, કે એ જે છે બી જે છે એનો પ્રક્ષેપ છે અને એ બી એકમ સદિશ છે, રાઈટ. શું મળશે આપણને, એ ડોટ બીનો કેપ. અને બીના કેપની એટલે કે એકમ સદિશની વ્યાખ્યા આપણને ખબર છે, બી અપોન માનાંકમાં બી, એટલે કે બીનું માન. અને એ જ વસ્તુને તમે લખવું હોય તો આ રીતે લખી શકો, 1 અપોન માનાંકમાં બી બ્રેકેટમાં એ ડોટ બી, રાઈટ. એટલે કે બંને સદિશનો ડોટ પ્રોડક્ટ, રાઈટ. સો આ આપણી શું થઈ જશે, પ્રક્ષેપની વ્યાખ્યા થઈ જશે. જ્યારે બી આપણે એકમ સદિશ માટે પ્રક્ષેપ શોધવું હોય તો તમને બે સદિશો આપ્યા હોય તો તમારે બંનેનું ડોટ પ્રોડક્ટ અને એકનું માન શોધશો એટલે તમને આન્સર જે છે આપણને મળી જશે, રાઈટ. કે કોઈ પણ સદિશ આપ્યો છે એનો કોઈ પણ બીજા સદિશ પરનો પ્રક્ષેપ જે છે તમને આ સૂત્રથી મળી શકશે, રાઈટ. સો આપણે જ્યારે બી સમ્સ કરીશું ત્યારે પ્રક્ષેપ સદિશ માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે જેવી રીતે ઓબ્વિયસલી થીટાની એંગલની વાત આપણે હમણાં ડોટ પ્રોડક્ટમાં કરી, એ વસ્તુ અહીંયા બી સાચી થશે કેમ કે આફ્ટર ઓલ ફિગર તો સેમ જ છે, રાઈટ. શું થઈ જશે, થીટા 0 હશે તો એ બીનો પ્રક્ષેપ એ બી પોતે જ હશે. આપણે જોયું કે થીટા નહીં હોય ત્યારે બંને જે સદિશ છે એક જ હશે, રાઈટ. અને પાઈ હશે તો એ બીનો પ્રક્ષેપ સદિશ શું થઈ જશે, બી એ, એનાથી ઊંધો આપેલા સદિશનો ઋણ સદિશ, રાઈટ. સો આ વસ્તુ સાચી છે કે 0 હોય ત્યારે સદિશનો પ્રક્ષેપ પોતે જ હશે અને પાઈ હોય ત્યારે એનો જે એનાથી ઊંધો સદિશ હશે એટલે કે એ બીનો બી એ એનો શું થઈ જશે, પ્રક્ષેપ થઈ જશે, રાઈટ. અને ઓબ્વિયસલી થીટા તમારું π/2 અથવા તો 3π/2 હશે તો પ્રક્ષેપ શું થઈ જશે, શૂન્ય સદિશ. કેમ કે આપણને ખબર છે કે ત્યાં એ લંબ થઈ જશે, રાઈટ. અને કોસ થીટા અહીંયા બી મેટર કરે છે, રાઈટ. સો કોસ થીટા જે છે ત્યાં બી તમારું 0 થઈ જશે એટલે કે પ્રક્ષેપ છે તમારું શું થઈ જશે, 0 થઈ જશે, રાઈટ. સો આ વસ્તુ જે છે પ્રક્ષેપ માટે તમારે ધ્યાનમાં રાખવાની. તો આપણે જે બે ટોપિક જોવાના હતા એની આપણે ચર્ચા કરી, ડોટ પ્રોડક્ટ એટલે કે તમારું અંતઃગુણન અને બીજું આપણે જોયું પ્રક્ષેપ સદિશ કઈ રીતે શોધવાનું એ, રાઈટ. સો હવે નેક્સ્ટ એક નોંધ આપી છે એનું બી આપણે ડિસ્કશન કરી લઈએ. શું કીધું છે તો કે આલ્ફા બીટા અને ગામા એ સદિશ આપ્યો છે એ, એના દિક ખૂણાઓ છે, ખૂણાઓ આપ્યા છે, સદિશ આપ્યું છે. તો જ્યારે તમે એના દિક કોસાઇન શોધશો વિથ રિસ્પેક્ટ ટુ કોના પ્રક્ષેપ માટે, રાઈટ. મતલબ કે પ્રક્ષેપ ના બી લો તો સિમ્પલ તમે વિચારો કે તમે આ સદિશનું દિક કોસાઇન શોધો છો તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ આ સદિશ માટે શું થઈ જશે,
તો કે A1 અપોન માનાંકમાં A. સૂત્ર એ જ છે, ત્યાં XYZ હતું અને નીચે માનાંકમાં R હતું. અહીંયા A1 A2 A3 છે અને ડિવાઈડમાં માનાંકમાં A છે. રાઈટ, કશું જ નવું નથી. ઇનફેક્ટ તમે એવું બી કહી શકો કે તમે જે અહીંયા સૂત્ર આપણે જોયું હતું કોસ આલ્ફાનું, એમાં કિંમત મૂકશો તો બી તમને A1 અપોન માનાંકમાં એ જ મળશે. જે આપણે ડોટ પ્રોડક્ટ માટે જોયું હતું કોસ આલ્ફાનું સૂત્ર, એ ડોટ આઈ કેપ થશે. રાઈટ, અને એને તમારે લખવું હોય તો તમે ખાલી A1 લખી શકો. રાઈટ, એવી જ રીતે કોસ બીટા અને કોસ ગામા મળશે. હવે તમે નોંધો કે તમે A1 A2 અને A3ની કિંમત શોધો છો તો તમને શું મળશે? કોસ આલ્ફા ઇન્ટુ માનાંકમાં A ઇન્ટુ કોસ બીટા એન્ડ માનાંકમાં A ઇન્ટુ કોસ ગામા. હવે આ નથિંગ બટ શું છે, આપણે હમણાં જ જોયું કે તમારે પીનું માન શોધવું હોય તો તમને આ રીતની વેલ્યુ મળે, એ બીનું માન ગુણ્યા કોસ થીટા. તો આ એ જ વસ્તુ થઈ ને. તો આ જે તમને 3 વેલ્યુ જે મળી છે એ તમારું શું થઈ જશે? સદિશ એ પરના પ્રક્ષેપો થશે. તો તમારે ડાયરેક્ટ બી એંગલને રિલેટેડ પ્રક્ષેપ શોધવું હોય તો તમે આ વસ્તુનો યુઝ કરી શકો. તો જ્યાં આપણને સમમાં જરૂર પડશે ત્યાં આપણે આ વસ્તુનો યુઝ કરીશું. રાઈટ, અને બીજું કીધું છે કે આપણો જે સદિશ એ છે, રાઈટ, એના જે અદિશ ઘટકો છે એ ખરેખર શું છે? તો કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના સદિશ પ્રક્ષેપો જ છે. રાઈટ, આપણાને ખબર છે કે આપણે કોઈ બિંદુ લઈએ છીએ, ત્યાંથી તમે ડોટ ડોટ કરીને એમને જોડતી લાઈન દોરશો તો એ જે સદિશ છે એ બિંદુ સાથે જોડતું જે અક્ષ પરની રેખા હશે એનું પ્રક્ષેપ જ થશે. આપણે જે પહેલાં ફિગર્સની ચર્ચા કરી હતી દિક કોસાઇન જોતી વખતે, એ તમે ડ્રો કરીને જોશો તો તમને ત્યાં પ્રક્ષેપ સદિશો જ મળશે. કેમ કે ત્યાં આપણે વચ્ચે એંગલની વાત કરતા હતા, ઓપી લેતા હતા અને પછી ઓથી કરીને એ અથવા તો એક્સ આપણે જે બી બિંદુ લેતા હતા એની વાત કરતા હતા. રાઈટ, સો અહીંયા બી એ જ વસ્તુ કીધેલી છે. બીજી વસ્તુ કે જો એ એકમ સદિશ હોય તો એને એના દિક કોસાઇન સ્વરૂપમાં તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે A ઇઝ ઇક્વલ્સ ટુ કોસ આલ્ફા આઈ કેપ પ્લસ કોસ બીટા જે કેપ પ્લસ કોસ ગામા કે કેપ. રાઈટ, સો તમને ક્યાંય બી કીધું હોય કે તમારે એકમ દિક કોસાઇન સ્વરૂપમાં લખવાનું છે એકમ સદિશને તો તમારે આ રીતે એને દર્શાવવાનું. રાઈટ, સો આ વાત થઈ ગઈ. આપણે કીધું એમ કે ડોટ પ્રોડક્ટ એટલે કે તમારું અંતઃગુણન અને પ્રક્ષેપ વિશેની. રાઈટ, પ્રક્ષેપમાં બી તમને દિક કોસાઇન, દિક ખૂણાઓ, દિક ગુણોત્તર શોધવાના કીધા હોય તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને શોધી શકો. રાઈટ, સો જે ટોપિક જોવાના હતા એની આપણે વાત કરી. રાઈટ, નેક્સ્ટ સેશનમાં આપણે લોકો આ જ ટોપિકને રિલેટેડ જે તમને સ્વાધ્યાય 10.3માં સમ્સ આપ્યા છે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.